નસવાડી તાલુકામાં વારસાઈ ઝુંબેશમાં અગ્રેસર રહેનારા એવા મામલતદાર એમબી પાટીલનો વિદાય સમારંભ યોજાયો હતો। નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને નસવાડી મામલતદારનો ચાર્જ લેનાર એમબી પાટીલ નિવૃત્ત થતા તેમની જગ્યા પર અન્ય અધિકારીની વરણી કરવામાં આવી છે। એમબી પાટીલે નસવાડીમાં મામલતદારની ફરજ દરમિયાન વારસાઈ ઝુંબેશમાં ખૂબ સારી કામગીરી કરી હતી અને 2800થી વધુ વારસાઈ કરવા સાથે ટોચ મર્યાદાની ધારામાં 1500 એકર જમીન શ્રી સરકાર કરવા સાથે 1500થી વધુ જન્મ મરણના હુકમો કરી આદિવાસીઓને સરકારલક્ષી યોજનાનો લાભ અપાવ્યો હતો। પાટીલની ફરજ પૂર્ણ થતા નસવાડી તાલુકા સેવા સદન ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પાટીલને સૌ કોઈએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી। હું કારકુન કક્ષામાં 1986માં દાખલ થયેલો, 2002માં નાયબ મામલતદાર બન્યો અને 2021માં મામલતદાર તરીકેનું મને પ્રમોશન મળ્યું। મામલતદારના પ્રમોશનમાં ગીર સોમનાથ, જુનાગઢ, ગોધરા અને છેલ્લે હું આ નસવાડી જિલ્લો છોટાઉદેપુર મામલતદાર તરીકે ફરજો સવા વર્ષથી બજાવી રહ્યો। આજે હું વયનિવૃત્ત થવાથી આજે આ લોકોએ મારા કર્મચારી અને ગ્રામજનોએ સારી રીતે મને વિદાય સમારંભ આપ્યો છે। કામગીરીની બાબત કહું તો માનનીય કલેક્ટર સાહેબની આજ્ઞા અનુસાર અમોએ જે વારસાઈ ઝુંબેશ ઉપાડી હતી એમાં ખૂબ સારી કામગીરી કરી। આ અંતરિયાળ વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં ખૂબ જ લોકોને મરણના દાખલા પણ નહોતા, તો મરણની ઝુંબેશ પણ ઉપાડી, એમાં 1500 જેટલા અમે મરણના દાખલા ઇસ્યુ કર્યા। લગભગ 3000 વારસાઈની નોંધો અમે કરી અને લગભગ 1500 આશરે એકર જમીન સરકાર હસ્તક દાખલ કરી ટોચ મર્યાદા ધારા હેઠળ। અને બીજું વગેરે વગેરે તો જે કામગીરી ડિજિટલ ગુજરાતમાં કરવાની થતી હતી એ તમામ કામગીરી સમય મર્યાદામાં કરેલી છે। અમે ખરેખર મને અહીં નોકરી કરવાની ખૂબ મજા આવી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।